અમારો ઓમભાઈ શું ખાવ તમે ભાઈ? આની સાથે ભાત ખાઈ શકો, રોટલી ખાઈ શકો અને ઘણા બ્રેડે ખાતા હોય છે. આની માથે થોડીક આલુ સેવ નાખો તો મસ્તીની થઈ જાય. આપણી ક્વોલિટી જો આમ જો મિત્રો, ખરેખર માં કસમ મને હવે એમ થઈ ગયું હવે મને તો સારું બનાવતો આવડે છે. જે વ્લોગમાં કાલ કહેતો હતો ને એ એને મેં કીધું હતું રવિવાર માં ભેગા આવજે બપોરે આપણે આ એક જગ્યાએ જવાનું પણ ન આવ્યું. અત્યારે હાઈ છે ગમે. હાય એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી મિત્રો. આજે છે રવિવાર. કાલનો વિડીયો તમને કેવો લાગ્યો એ થોડોક કોમેન્ટ કરી દેજો. અને જો આજે છે રવિવાર, આપણે જો અમારા ભાઈ આજે કેમેરો પકડવાના છે, આજે એને લઈ આવ્યો હું. તો છે એમ એવું મિત્રો, આજે બનાવવું છે મારે તુવેરનું શાક. સૂકી તુવેર આવે ને તો તમે એકવાર બ્લોગમાં મારું જોવો અને તમને જો ગમે તો આ રીતે ઘરે ટ્રાય કરજો. જાજુ આપણે બકબક નહીં કરી તો જો બતાવું તમને. તો તુવેર બનાવવા તો મેન પહેલાં તુવેર, આ તુવેરનું પાણી અને ડુંગળી, ટમેટું, મરચું ને આદુ. તો મિત્રો જો ત્યારે આટલી વસ્તુ જ નાખ. એ ચોરા બોલે છે જો. તો મિત્રો જો આપણે તુવેરનું શાક બનાવી છે મસ્તીનું, તો તમને બતાવો કઈ રીતે ચાલુ કરવાનું. ગેસ ચાલુ કરી અને તેલ માપ આપણે રેસીપી કરી નાખી. જો ખબર નથી, હાલો તેલ અત્યારે આવી ગયું છે બરાબર. આમ હલાવતો નહીં. જમી તો તેલ અત્યારે આવી ગયું છે બરાબર. હવે આપણે ગેસ કરી નાખી ધીમો અને પહેલાં આપણે નાખીશું ડુંગળી અને આદુ બરાબર. અને હલાવી નાખવાના. આ રીતના નાખીને પછી આપણે થોડીક વઘારીને નાખી દઈશું હિંગ. જો આટલી હિંગ નાખું છું હું. કોઈ રસોઈનું જાણકાર હોય તો મને કહેજો કે કેટલી નાખવાની. લાલ જેવી ડુંગળી થાય મિત્રો એટલે ટમેટા અને મરચાં નાખી દેવાના. જ્યાં ડુંગળી ટમેટા અને મરચાં નાખું છું. થોડુંક તમને કેમેરામેન બનાવવો હોય મારતો મિત્રો આને. થોડુંક મીઠું નાખશું. આટલું મીઠું જ બરાબર કા કમ આટલું બરાબર તો કા ભલે ને. તો જો આ રીતના મારો ભાઈ વિડીયો ઉતારતો હોય છે. પહેલી વાર એને ફોન પકડાવ્યો છે. કામ હમણાં મજા આવે ત્યારે ફોન પકડાય બહુ મજા આવે. સબસ્ક્રાઈબ કરવાનું કહી દે. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ભાઈ હોમ ભાઈ કીધું એટલે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો અત્યારે આપણું ઓલું ટમેટા નહીં ખાતા ની સડવા મીઠા વઘારમાં હળદર, ચટણી, લાલ ચટણી આપણે એક જ ઘરમાં રાખી ચટણી, ચાચી નથી રાખી. કાંઈ વાંધો નહીં. જો આપણે આને હલાવી નાખશું. ખાવું જોઈએ. તો મિત્રો જો આપણે થોડુંક આમાં તુવેરનું જ પાણી નાખશું. એટલે હું પાણી ઓલું બીજું નાખીને તો કાંઈ વાંધો ન આવે. મિત્રો આ ગ્રેવીને આપણે ગ્રેવી ઠીક હોય અને થોડીક વાર આપણે એને ઉકળવા દઈશું. ગેસ કરી નાખશું ફૂલ. તો મિત્રો આટલી ઘાટી ગ્રેવી થવી જોઈએ. સાદું પાણી નહીં નાખવાનું. આ મને ભાઈ આને તો બાકડા કહેતા બધા એક ભાષામાં. તો તુવેર નાખી દેવાની હોય આપણે જેટલી ભરીને એવી કે નહીં. અને તુવેરે જ આમ ફાટી જવી જોઈએ આખી. જો
થોડુંક તુવેરનું પાણી નાખી દે એટલે હે ને થોડુંક હલાવીને એટલે એનું ગ્રેવી મસ્તીની થાય મિત્રો. આપણે ગ્રેવી નાખી દીધી છે ને એટલે હવે એટલે પાણી નાખી દીધું એટલે થોડી ઘાટી ઉકાળવા દેવાનું. ગમે શાક હોય ને મિત્રો, જ્યાં લગી તમારે એની ઘાટી ગ્રેવી ન હોય ત્યાં લગી તમારી શાકનો સ્વાદ જ ન હોય. જો ત્યાં કેવું પાણીવાળું જો તમને થોડીક વારમાં તમને હું બતાવું કેવું થાય. ત્યાં તમે ઉકળાઈ જો તો મિત્રો જો અત્યારે આ ઉકળે છે ને ત્યાં આપણે તમને બીજું મસ્તીનું બતાવી. તો કોમ્પ્યુટરને મારું કોમ્પ્યુટર મારા કાકાએ સેટઅપ કરી દીધું છે. અહીંયા પીસી આવી જશે અને ઉપર અહીંયા મોનિટર સ્ક્રીન આવી જશે એટલે બરોબર થઈ જાય. ઉકાળા માંડવા મિત્રો છે, ઉકાળા માંડવા માંડ્યું છે મિત્રો. ચાલ હજુ ગ્રેવી જો મિત્રો, હજુ ગ્રેવી આ હજુ થોડીક ઘાટી ઓલી આછી લાગે છે. હજુ આપણે ઘાટી બનાવશું મિત્રો. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો. જો આમ હું તો આવું ક્યારેક ટ્રાય કરતો હોય છું. હમણાં ઓછું બનાવવું હાથે, આજે મને મન થયું હતું હું લાઈવ બનાવું. જો ગ્રેવી જુઓ મિત્રો ખાલી એકવાર. આની સાથે ભાત ખાઈ શકો, રોટલી ખાઈ શકો અને ઘણા બ્રેડે ખાતા હોય છે. આની માથે થોડીક આલુ સેવ નાખો તો મસ્તીની થઈ જાય. એનું શાક રોમભાઈ શું ખાવ તમે ભાઈ? ચણાનું શાક ભાવે તને? ચણાનું શાક મને ભાવે છે. તને તુવેરનું ભાવે? ભાવે? તુવેર કેવી હોય? તુવેર કેવી હોય એમલા? તુવેર કેવી હોય? બસ હા તો મિત્રો આ અમારે રહ્યો ને અમારો વધારે વાલો રહ્યો સમજ્યા. બહુ એટલે બહુ વાલો. ભાઈ કોને વાલો ન હોય મિત્રો? હે ભાઈ હવના વાલો કામલા. તો જો મિત્રો અત્યારે જો શાક થઈ ગયું છે બરોબર કમ્પ્લીટ. એકવાર તમે ગ્રેવી જોવો તો મિત્રો આમ ખાલી ગ્રેવી જોવું. ગ્રેવી એકવાર મિત્રો ઘરે આવે તો જરૂર ટ્રાય કરજો. અને આમાં એક વસ્તુ બાકી છે મેન, શું ખબર મિત્રો? ગમે શાક કરી આપણે એમાં કોથમરી ન નાખીને તો ભાઈ આનો રંગ ન આવે. આમ જુઓ ખાલી શાક તમે એક નંબરનું બનેલું છે મિત્રો. તો જો મિત્રો આવીને આવી રેસીપી અંદર કંઈક બ્લોગ તમને જો ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ભૂલતા ન હોય. દોસ્તાને ફોન આવે ને તો ઠીક છે, નકર કાકા તું વિડીયો જોશ મને ખબર છે સમજી લેજે. પછી એ બધાને તો નહીં ખબર હોય કે એને ખુદને ખબર પડી ગઈ કે હું કેને કહું. નકર અમારા આ ભાઈ તો જો ત્યાર જ છે વિડીયો ઉતારવા બરાબર ને હમણાં. તું નહીં આવ ને તો જો આ હે વ્લોગમાં જ તને કહું. જો તો જો આ રીતના આપણે વ્લોગ બનાવ્યો છે આજનો. આ રીતના શાક બનાવ્યું છે. શાકની ક્વોલિટી જો આમ જો મિત્રો ખરેખર માં કસમ મને હવે એમ થઈ ગયું હવે મને તો સારું બનાવતો આવડે છે. તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ. મસ્તીનું શાક બન્યું એક નંબર ટોપના પેટનું. જો આની માથે આપણે આલુ સેવ નાખી તો મજા. સાથે જ છે દાળ ભાત મારી બેને બનાવી દીધા અને મારો ભાઈ ખાય છે. હમણાં કેવું શાક એકવાર કે તમે મારી તો આવી રીતના રિવ્યુ આપણે આપણા ઘરમાં પંચ બેહાડ્યો હોય. સારું લાગે તો હા, ખરાબ લાગે તો હા. જો ઓય હોય 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 આપણે રવિવાર દીકરાજી બહાર ફરવા તો બેટર ખાઈ જે ભાઈ થયું નથી નીકળી ગયા ફરવા. આમ તો આ સરકારી દવાખાનું અમારું સાચું માનતા હતા. છો જય માનતા હતા, જય માનતા હતા, જય કોળી સમાજ. તો બરોબર ન હોય અત્યારે ખાઈ છે ગમે મારી લાજ રહી છે મારા ઘરે જાય તો જ્યાં આ રીતના અમને બધી છે અને ઓટામાં અમે બે આજે ફરવા નીકળાઈ મસ્તી લોકો તમારા ગામનો દરબારગઢ બતાવું તમને દેખાય તો તમે ગોતી લેજો બરાબર. કારણ કે મારી પાસે લાઈટ નથી. જો ક્યાંય ગયો એલા દરબારગઢ ક્યાં જો આ રહ્યો નહીં દેખાય મિત્રો. કાલે મિત્રો ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ. જો ઘાયલ આપણે બાપા આમ તો જોઈ જાવ છે ને પેલું કૂતરું જો અહીં નહીં બતાવતું અદ્રશ્ય થઈ જાય.
સુખી કુટુંબ આજે તમને આ બધું સમસાન હોટલનું દેખાડી. હા ભાઈ જો અત્યારે તમને શમશાન બતાવી મિત્રો કોઈ ખોટી ખરાબ કોમ્પ્લીટ ન કરતા તમે રાત્રે શમશાનમાં શું જાઓ છો ભાઈ અમે એરિયામાં મોટા મોટા આપણે ફરીથી અમારા જો ગુરુનો એટલે કે નરસિંહ મંદિર અમારું એક મંદિર છે ગોલ્ડન પ્રાચીન મંદિર છે એ પણ તમને બહારથી બતાવો કેમ કે હોય નહીં જો એ નરસિંહ મહારાજ જય શ્રી રામ 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 અમારે ગુરુ જે છે દેખાય ને, અને આ બધાના અમારા ગામ ગામનું છે છે સોનાપરી એટલે કે શમશાન રાત્રે ન જોવાય મિત્રો તમને એમ લાગતું તમે જઈ શકતા તો તમે જઈ શકો તમે મહાન માણસ છો અમે એરિયા ફટું અહીંથી લઈ લે ભાઈ આપણે પ્રેમથી વયું જવા પ્રેમથી વયું જવાય ભાઈ સાચી વાત ને ભાઈ આ એરિયો એક નંબરનો મસ્ત 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 આ પાણીપુરી વાળો તમે જોવો એકવાર અરે ઓ કલેજા અમુ જો કલેજા તો જો આ રીતે અમારા ગામનો ચોરો કહેવાય આપણે કયો ચોરો કહેવાય ચબૂતરો કહેવાય હું બીજી દુકાનો નહીં ઓકે આપણે કંઈ જોડે કોઈને પ્રમોશન કરી છે કોઈને વિડીયો બનાવીએ પ્રમોશનના પૈસા આપ્યા હોય તો આપણે તો વિડીયો બનાવીએ બરાબર ને ભાઈ અને જો કે આપણે તો મફતમાં આ કેબિનની એડ આપી દે ખેટલા આપણા ટી સ્ટોલ છે ભલે નામ નથી લખેલું તો મેં નામ પાડી દીધું કારણ કે મારા દોસ્તારની દુકાન છે બરાબર આ મિત્રો જો હોટલમાં કોઈ રહેતા હોય આ અહીં શું બને છે ને જરા કોમેન્ટમાં જરૂર જણાવજો અમે ત્યાં ટોયલેટ કરતા ખાસ જૂનો છે મારો એક કોડિયામાં અમે વેચતા એ એક કોડિયામાં આ બ્લોગ છે એ ચેન્જ કરીશું મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થોડુંક બોલાઈ ગયું હોય તો ભૂલચૂક માફ કરજો કેમ કે હું થોડોક ઉભરાઈ જાઉં ને એટલે ન બોલવાનું બોલાઈ